હેલો દોસ્તો, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ને આજે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ એનું કારણ એ છે કે આજે અમે ભાઈ બહેન જઈએ છીએ વાડીએ, અને વાડે સરસ મજાનું જમવાનું બનાવવાનું છે. અને દીદી બધી તૈયારી કરે છે. અહીંયા દીદી સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાડીએ જવાનું છે અને ન્યા પ્રોગ્રામ કરવાનો છે. તો સરસ મજાનો રેસીપીનો વિડીયો આવવાનો છે, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મળીએ સીધા વાડીએ જઈને. તો મિત્રો, હવે અમે ભાઈ બહેન બંને પૂગી ગયા છે વાડીએ, અને હવે દીદી તમને વાડી બતાડે. દીદી વાડી બતાવી દે તું. તો જો આ છે આપણી વાડી. અહીંયા જો અમારે કલમ બલમ છે, આંબા, પછી નારિયેલી બારિયેલી વાવી, અને સામે બધી ઝૂંપડી છે, આવું બધું છે. અને ચણાનું વાવેતર છે અત્યારે, ડુંગળી લસણ છે નાનું નાનું, ઓલી બાજુ બધું એ તમને આગળ બ્લોગમાં બધું જોવા મળશે. અને વિડીયોનું પ્લાનિંગ ચાલે છે કે હવે આપણે રસોઈ ક્યાં બનાવવાની છે, એવું બધું લોકેશન ગોતીએ છીએ અમે. છાંયો બાયો સરસ હોય ત્યાં, અને વાં ઓયડી છે ત્યાં મેળ આવશે તો ત્યાં બનાવશું. સરસ મજાનું લોકેશન ગોતીએ ને પછી આપણે કંઈક પ્લાનિંગ કરીએ છીએ. મામાને ફોન કર્યો છે, આવે છે. અને જો ધાણા અને મેથી ને બધું છે લીલું લીલું અહીંયા. મેથી સરસ, ચાલો ભજીયા બનાવી નાખીએ. ભજીયાની આજની રેસીપીમાં તમે થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે, પણ આપણે બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક, સરસ મજાનું. અને એ બધું આપણે વાડીનું જ બધું ઉપયોગ કરવાનું છે. ખાલી કાજુ અને ગાંઠિયા જ બહારથી લેવાના છે, બાકી બધું ઘરની વસ્તુ જ ઉપયોગ કરવાની છે. તો તમે કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે ચૂલો બુલો બધી પ્લાનિંગ થઈ ગઈ છે. લાકડા બાકડાની જો દીદી સફાઈ કરે છે અત્યારે. અહીંયા પ્લાનિંગ કરવાનું છે આપણે. સરસ મજાની પાણા ગોતી લીધા છે ને હવે વ્યવસ્થા કરે છે. એટલે આપણું પ્લાનિંગ આવ્યા છે ને. જો આ ઓયડી છે પાછળ, અને આપણો સામાન અહીંયા બધો પડ્યો છે. તાળું બાળું મારેલ છે. હવે ચાવીનો ફોન કરવાનો છે કે ચાવી ક્યાં પડી છે, કારણ કે ભાઈ વાડીએ છે ને બધા ચાવી હતાડીને જાય, આજુબાજુ ક્યાંક રાખી હોય તો ફોન કરીને આગળ બધું ખોલીએ. પણ હું કહું પહેલાં આ બધું સાફ સફાઈ કરી લઈએ. અને જો લાકડા બાકડાને બધું તૈયાર જ છે અહીંયા. તો ચાલો હવે ફોન કરીએ અને પછી પાછી ચાવી બાવી ગોતીને બધું સામાન કાઢીએ, જરૂરિયાતની વસ્તુ. અને આ જો અમારો હાવેણો ગામડાનો જુગાડ. તો ગાઈસ, હવે છે ને શાકબાગ વાડીએ બની ગયું હોય છે, અને આપણે જો રોટલા છાશને લઈને વાડીએ જઈએ છીએ પાછા ગામમાંથી. તો હાલો ત્યાં જઈને હવે સીધા જમી લઈને તમને બતાડું કે કાજુ ગાંઠિયાનું શાક જેવું બન્યું છે. મિત્રો, જમવાનું બની ગયું છે. શાકબાગને સરસ જો અહીંયા બધે થાળી વાડીમાં નાખે છે. હવે હાલો ફટાફટ જમી લઈએ. અને જો અમારા મામા તૈયારી કરે છે. કેવી સુગંધ આવે શાકની, સુપર એક નંબર. જો આગળ દવા છાંટવાની છે આ બધામાં એને, હો મારે નહીં. ભાઈ હવે વાડીએ બધું આપણે હકેલી લીધું છે ને. હવે જાય છે ઘરે મામાના. જો બાજકું લઈ લીધું માંડવીનું. અને બે મામા ઊભા છે. આ મોટા મામા છે, આ ઝીણકા મામા છે. જય હુરાપુરા બાપા. એટલે દીદી આવે છે. તો હાલો હવે સીધા ઘરે ભાગી આવે આપણે. મિત્રો, અડધી કલાકના પહેલાના આપણે ઘરે પૂગી ગયા છે, અને હવે હું છું આરામમાં, કારણ કે ખવાઈ ગયું વધારે. અને હવે આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.